મોદીની અપીલ અધિકારીઓ ઘોડી અને પી ગયા છે। મંત્રીઓ તો મંત્રી પણ અધિકારીઓની પણ અપીલની અવગણના। અમદાવાદ કમિશનરે વર્ચ્યુઅલના બદલે પ્રત્યક્ષ બેઠક બોલાવી। અધિકારીઓ કાર પુલિંગના બદલે અલગ અલગ કારમાં પહોંચ્યા હતા। રિવરફ્રન્ટ હાઉસના પાર્કિંગમાં સરકારી વાહનોનો ખડગલો જોવા મળ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગળ્યાગાંઠ્યા અધિકારીઓ જ કાર પુલિંગ કર્યું હતું। એએમસીના અધિકારીઓને પીએમ મોદીની અપીલ ન માની હતી તો આવા દ્રશ્યો સર્જાયા હતા। મંત્રી અધિકારીઓમાં વીઆઈપી કલ્ચર ક્યારે અટકશે તે પણ અત્યારે એક સવાલ થઈ રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પેટ્રોલ ડીઝલ બચાવવાની અપીલ પછી ગુજરાત સરકાર અને અમદાવાદ કોર્પોરેશનમાં કમિશનરે આદેશો તો કર્યા, પરંતુ તેનું પાલન કોણ કરશે તે સવાલ છે। ખુદ મનપા કમિશનરે જ પોતાની રિવ્યૂ બેઠક જે દર અઠવાડિયે બોલાવવામાં આવતી હોય છે, એ રિવ્યૂ બેઠક આ વખતે પણ આ રિવરફ્રન્ટ હાઉસ જે આવેલું છે કોર્પોરેશનનું ત્યાં બોલાવી છે। મનપા કમિશનર સહિતના કમિશનરો, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને અલગ અલગ વિભાગના અધિકારીઓ છે એ પોતાની કાર લઈ અહીંયા પહોંચી છે। ખુદ રાજ્ય સરકાર અને નાયબ મુખ્યમંત્રી વર્ચ્યુઅલ બેઠકો કરવા માટે આદેશો આપે છે। રાજ્યનો સામાન્ય વહીવટ આ પ્રકારના પરિપત્રો કરે છે, પરંતુ એનું ઉલ્લંઘન થતું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા દેખાયા છે। ખુદ કમિશનરે વીકલી અને કાર પુલિંગ કરી આવવા માટે અધિકારીઓને પત્ર કર્યો હતો, પરંતુ એ જ પત્રનું અહીંયા ઉલ્લંઘન થતું હોય તે પ્રકારના દ્રશ્યો દેખાય છે। સિંગલ અધિકારીઓ છે એ કાર લઈ અને અહીંયા આવી રહ્યા છે। આ બેઠકની અંદર હાજરી આપવા માટે પણ આવે છે અને અધિકારીઓની વાહનો છે એ પણ અહીંયા જોઈ શકાય છે। તો કેટલાક ચાલકો છે એ અધિકારી ન હોવા છતાં એસી ચાલુ રાખીને બેસતા હોય તે પ્રકારના પણ દ્રશ્યો ક્યાંક સામે આવ્યા છે। એટલે કોર્પોરેશને જે સૂચના આપી છે કમિશનરે અને રાજ્ય સરકાર અને પ્રધાનમંત્રીની અપીલ, આ તમામ બાબતો માત્ર કાગળ ઉપર અને દેખાડો પૂરવા કરવા માટે રહેતી હોય તે પ્રકારની સ્થિતિ અમદાવાદ કોર્પોરેશનમાં દેખાય છે। કાગળ તો થયો, પરંતુ તેનું અમલ કોણ કરશે તે સવાલ છે। ખુદ કમિશનરે જ વીકલી બેઠક ઓનલાઈન કરવાના બદલે રૂબરૂ પ્રત્યક્ષ બધા જ લોકોને રિવરફ્રન્ટ હાઉસ માટે બોલાવ્યા છે અને ત્યાં અધિકારીઓ સિંગલ ગાડી લઈને આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા પાર્કિંગમાં જોઈ શકાય છે। કેમેરામેન મેહુલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।